એક વખત એક રાજાને એવું સપનું આવે છે. સપનામાં એના બધા દાંત પડી જાય છે. રાજા એક વિદ્વાન વ્યક્તિને બોલાવે છે અને કહે છે કે મને સપનામાં આવું થયું કે મારા બધા દાંત પડી ગયા. વિદ્વાન વ્યક્તિ કહે છે કે રાજા, તમારા કુટુંબના બધા માણસો મૃત્યુ પામશે. રાજા ગુસ્સે થઈ જાય છે અને એ વિદ્વાન વ્યક્તિને જેલની સજા ફટકારે છે અને દંડ કરે છે. ત્યારબાદ બીજા વિદ્વાન વ્યક્તિને બોલાવે છે. કહે છે મને સપનું આવ્યું કે મારા બધા દાંત પડી ગયા. એ વિદ્વાન વ્યક્તિ બહુ જ સરસ રીતે જવાબ આપે છે રાજાને કે આપના કુટુંબ આપ સૌથી વધારે લાંબુ જીવવાવાળા વ્યક્તિ છો. આપને ખૂબ ખૂબ અભિનંદન. રાજા ખુશ થાય છે એને ઇનામ આપે છે. વાત એક જ હોય છે પણ કહેવાની રીત આખી બદલાઈ જાય છે. વ્યક્તિ એના જીવનમાં કોઈ પણ વાત એવી રીતે કરવી જોઈએ કે સામેવાળાને એનો આનંદ થાય, ના કે દુઃખ. મારું નામ કિરણ સુશીલાબેન પારે.